હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। મધ્ય પૂર્વના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું એવું ભૂમિ પરનું અજોડ કૃતિરૂપ અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિર યુએઈની ધરતી પર ભારતીય સંસ્કૃતિ, ભક્તિ અને શાંતિનું વિશાળ પ્રતીક બની ઊભું રહ્યું છે। પરમ પવિત્ર વેદો અને શાસ્ત્રીય શિલ્પકલા પરથી પ્રેરણા લઈને બનાવાયેલું આ મંદિર સંપૂર્ણપણે કોતરણી પથ્થરો વડે બનાવાયું છે અને તેમાં કોઈ સ્ટીલ કે કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે તેને વિશ્વભરમાં અનોખું બનાવે છે। આ મંદિર માત્ર ધાર્મિક ઉપાસનાની જગ્યા જ નહીં પણ વૈશ્વિક સહિષ્ણુતા, સંસ્કૃતિઓના સંવાદ અને એકતાનું પાવન સ્થાન બની રહ્યું છે। હાલમાં વિશ્વના અનેક દેશોના રાજદૂત, સાંસદો, આર્થિક નિષ્ણાતો, જાણીતા હસ્તીઓ અને સેલિબ્રિટી અહીંની મુલાકાત લઈ રહ્યા છે અને આ મંદિરના આધ્યાત્મિક અને આર્કિટેક્ચરલ શ્રેષ્ઠતાના વખાણ કરી રહ્યા છે। ત્યારે તાજેતરમાં જ વિશ્વ પ્રસિદ્ધ ઇન્વેસ્ટર માર્ક મોબિયસ અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરે પધાર્યા હતા। જોસેફ બર્નહાર્ડ માર્ક મોબિયસ અમેરિકન મૂળના જર્મન ઇમર્જિંગ માર્કેટ્સ ફંડ મેનેજર અને મોબિયસ કેપિટલ પાર્ટનર્સ એલએલપીના સ્થાપક છે। તેઓ અગાઉ ફ્રેન્કલિન ટેમ્પલ્ટનમાં કાર્યરત હતા જ્યાં તેમણે 3 દાયકાથી વધુ સમય સુધી ટેમ્પલ્ટન ઇમર્જિંગ માર્કેટ્સ ગ્રુપ ચલાવ્યું। તેઓ સૌથી વધુ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઇન્વેસ્ટમેન્ટ્સ સાથે જોડાયેલા રહ્યા છે, જ્યાં તેમણે વર્ષો સુધી એમર્જિંગ માર્કેટ્સ ગ્રોથ ફંડના ચેરમેન તરીકે કામ કર્યું છે। જેઓએ ઇકોનોમિક્સમાં પીએચડી કરેલી છે અને વિશ્વભરના 100થી વધુ દેશોમાં રોકાણનો અનુભવ ધરાવે છે। તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે જેમ કે ધ લિટલ બુક ઓફ અમર્જિંગ માર્કેટ્સ, મોબિયસ ઓન અમર્જિંગ માર્કેટ્સ। તેઓ ભારતીય બજાર અને આર્થિક સંભાવનાઓ માટે ખૂબ જ આશાવાદી છે અને વારંવાર ભારતના વિકાસ પર વખાણ કરે છે। તેઓને અમર્જિંગ માર્કેટ્સ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે। I'm so impressed by this temple, but more importantly by the love and devotion that has been put into this temple by people all over the world. And the fact that the temple was built not only by people from India, but people from all over the world. So it's very impressive and very inspirational. What I was touched by was, first of all, the number of people coming here and witnessing the incredible architecture, the beauty of the place. I think that's one thing that impressed me. But more than anything else, the fact that this was done here in the UAE and the fact that people from India were able to reach agreement with the people in the UAE to do this is an incredible accomplishment. And it speaks well not only for the Indian community, but also for the community in the UAE. અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।